તો સુરત જિલ્લામાં વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। તાપી નદીમાં પાણીની આવક થતા જ સતત વધારો જોવા મળ્યો। તાપી નદીના જળસ્તરમાં એકાએક વધારો થયો। રાંદેર અને સિંગળપુરને જોડતો કોઝવે બંધ કરવાનો વારો આવ્યો। કોઝવેની ઉપરથી પાણી વહેતા તેને બંધ કરાયો છે તો કોઝવેની સપાટી 6.82 મીટરે પહોંચી ગઈ છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને અત્યારે આ સપાટી 6.82 પહોંચી ગઈ છે, એટલે કે ભયજનક સપાટી વટાવી ચૂકી છે। કોઝવે બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। અવરજવર બંધ થઈ ગઈ છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં અત્યારે વરસાદ બાદ કેટલાક વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા છે। તાપી નદીના જળસ્તરમાં એકાએક વધારો થયો છે। શહેરને રાંદેર અને સિંગળપુરને જોડતો જે કોઝવે હતો, ભારે વરસાદ અને ત્યારબાદ પાણી ભરાવને કારણે એ કોઝવે બંધ થઈ ગયો। સુરત જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તેના નવા નીર છે તે સુરતની તાપી નદીમાં આવ્યા છે। જોઈ શકાય છે કે સુરતની તાપી નદી પર બનેલો કોઝવે છે તે છલકાઈ ગયો છે અને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે વાત કરીએ તો સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કોઝવેની સપાટીની વાત કરીએ તેમાં વધારો થઈ રહ્યો છે। અત્યારે કોઝવેની સપાટી છે તે 6.82 મીટરે પહોંચી ગઈ છે, એટલે કે જેની ભયજનક સપાટી છે તેની ઉપર સતત વહી રહ્યો છે। કોઝવેના ભયજનક સપાટીની વાત કરીએ તો 6 મીટર છે, એટલે અત્યારે આ કોઝવે છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। કોઝવેની વાત કરીએ તો રાંદેરથી સિંગણપુરને જોડતો આ કોઝવે છે, જે હજારો વાહન વ્યવહાર છે તેને અસર પડી શકે છે, કારણ કે એક જ આ કોઝવે છે જેનાથી લોકો અવર જવર કરતા હોય છે। જે પ્રમાણે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેના નવા નીર છે તે સુરતની તાપી નદીમાં આવ્યા છે। ગંદકીનું સામ્રાજ્ય જે છવાયું હતું, જળકુંભીનું સામ્રાજ્ય છવાયું હતું, તે પણ દૂર થયું છે અને હવે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યા છે। સતત જે સુરતીવાસીઓ છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદે છે તે જિલ્લામાં ધમેકદાર બેટિંગ કરી છે, જેના કારણે જ અત્યારે જોઈ શકાય છે કે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને કોઝવેના રેનનમે દૃશ્ય છે તે પણ સામે આવી રહ્યા છે। પાણી છે તે સતત વહી રહ્યું છે। ગઈકાલથી જ જે કહેવાય કે રાત્રિથી આ કોઝવે છે તે ઓવરફ્લો ચાલી રહ્યો હતો અને તેના કારણે અત્યારે કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે સુરત જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે, સતત વરસાદ વરસી રહ્યો છે, તેના નવા નીરની આવક છે તે સુરતની તાપી નદીમાં થઈ છે, જેના કારણે આ કોઝવે પરનો જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો સુરતની કીમ નદીમાં પાણીની ભારે આવક થતા 2